મહાકથાની અંદર આપણે કાલે જોયું કે ભગવાન રામના વિવાહ અને ત્યારબાદ આપણે માં સીતાજીની વિદાયનો પ્રસંગ ચાલતો હતો. એમાં જરા આપણને પાવર વહી ગયો એટલે થોડોક વિક્ષેપ પડ્યો. પણ મહાપુરુષો કહે છે કે જે આપણે આનંદ લઈ રહ્યા છીએ ને બધો સાધનોનો આનંદ છે. સાધનોનો આનંદ ક્યારે ખંડિત થઈ જાય કહી શકાય નહીં. સાધનાનો આનંદ અખંડ આનંદ હોય છે. સાધનોમાંથી મળતો આનંદ આપણે સાધનની સાથે પરવશ થઈ ગયા હોય છે. સાધનોનો આનંદ મેં તમે જોયો કે આ પાવર છે વયો ગયો તો આપણે ચાલામાં બેસી ગયા. આપણા આનંદમાં વિક્ષેપ પડે સાધનોમાંથી. એટલે મહાપુરુષો એમ કહે કે સાધનાનો આનંદ છે ને એ અખંડ આનંદ છે. સાધન, સાધના અને સાધ્ય ત્રણ વસ્તુ છે. સાધન જરૂરી છે. શું માટે? શા માટે? કે સાધના કરવા માટે. સાધના શું કામ કરવી છે? કે સાધ્ય મેળવવાને માટે. સાધ્ય શું છે? સાધ્ય છે એ પરમ તત્વ, ચૈતન્ય તત્વ, મારી તમારી અંદર જે બિરાજમાન પરમ પરમાત્મા છે એને મેળવવાને માટે મારે તમારે કંઈક સાધના કરવી પડે. કેવી રીતે સાધના કરવી પડે? કોઈ સમર્થ સદગુરુના શરણે જઈ મને તમને સાધન દ્વારા સાધના બતાવે. સાધન શું છે? કે સાધન આ શરીર છે. શરીર એક માધ્યમ છે, શરીર એક સાધન છે અને આ સાધન દ્વારા મારે તમારે સાધના કરવાની છે. સાધના એટલે ભક્તિ. ભક્તિ કરવાની છે પણ આ શરીર દ્વારા. તો આ શરીર દ્વારા મારે તમારે ભક્તિ કરવાની છે પરમાત્માને પ્રાપ્ત કરવાને માટે. પરમાત્મા ઓલરેડી આપણી અંદર ભીતર બિરાજમાન છે. એને મેળવવાને માટે આ શરીર દ્વારા મારે તમારે સાધના કરવાની છે. પણ આ શરીરનું મૂલ્ય મને તમને કોઈ સમર્થ સદગુરુ સમજાવે બતાવે તો. નહીતર આ શરીરથી ભોગ થાય, ભક્તિ ન થઈ શકે. આ શરીરથી ભોગ થાય, યોગ ન થઈ શકે. યોગ તો કોઈ સમર્થ સદગુરુ મને તમને સમજાવે, પ્રેક્ટિકલ વાતોનો વિષય નહીં. એટલે ગંગા સતી કહે છે કે યોગી થવું હોય તો પાનબાઈ સંકલ્પને ત્યાગો. ભોગી તો આખું જગત છે જ, પણ યોગી બનવું હોય તો તમે સંકલ્પ ત્યાગો. આદરો ભજનનો અભ્યાસ. સદગુરુ તમને જે ભજન બતાવે, સદગુરુ મહારાજ તમને જે જુગતી બતાવે, સદગુરુ મહારાજ તમને જે રહેણીનું ઘર બતાવે એનો મારે તમારે અભ્યાસ કરવાનો છે. કેવી રીતે? કે જેમ વિદ્યાર્થી શિક્ષક વિદ્યાર્થીને સમજાવે કે આવી રીતે તમારે અભ્યાસ કરવાનો અને એ વિદ્યાર્થી એ શિક્ષકના બતાવ્યા પ્રમાણે જો અભ્યાસ કરે તો એમાં એ આગળ વધે, એમાં એ પારંગત થાય અને એમાં એ સફળતા પ્રાપ્ત કરે. બસ એવી જ રીતે આધ્યાત્મિક જગતની અંદર મને અને તમને સદગુરુ જે જુગતી બતાવે, જે રહેણીનું ઘર બતાવે અને એ પ્રમાણે હું અને તમે જો અભ્યાસ કરીએ તો હું અને તમે ભીતર બેઠેલું પરમ તત્વ, ચૈતન્ય તત્વને પ્રાપ્ત કરી શકીએ. ટૂંકમાં પોતે પોતાને આપણે ઓળખી શકીએ કે આપણે કોણ છીએ. બધા વાતો કરે છે કે જે ભીતર બોલી રહ્યો એ પરમાત્મા છે, જે બોલાવે છે, બોલી રહ્યો છે. આ બધું મને તમને જે દ્રશ્યમાન થાય છે તે એના થકી છે. રામાયણની અંદર ગોસ્વામી તુલસીદાસજી ચોપાઈ લખે છે કે બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના કર બિન કરમ કરઈ બીજી નાના. બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના. ઈ પગ વગરનો ચાલી શકે છે, કાન વગરનો સાંભળી શકે છે અને હાથ વગરના બધાય કર્મો કરી રહ્યા છે. આ તો વાતો થાય સાંભળવાની, પણ પ્રેક્ટિકલ ક્યારે થાય?
કોઈ સમર્થ સદગુરુ મારા અને તમારા જીવનમાં આવે, મને ને તમને એ બતાવે કે બોલે ઈ બીજો નથી, છે પરમાત્મા પોતે, પણ નર અજ્ઞાની આંધળો એ તો અળગો થઈને ગોતે. ગુરુનું બહુ મહત્વ છે મારા વાલા. અને જેને ગુરુ સમજાઈ જાય, ગુરુ જેને ભેટી જાય, અને જે શિષ્યએ, જે સાધકે ગુરુને સેવ્યા છે, ગુરુને સેવવાના છે, માનવાની વાત જુદી છે, પણ જેને ગુરુને સેવા છે ને એના માટે હરિગુરુ સંત એક સ્વરૂપ. એના માટે આખા જગતની અંદર જે સંતો છે ને એ એના ગુરુનું સ્વરૂપ દેખાય ત્યારે સમજવું કે ગુરુ એને મેં સેવા છે. એટલે બધા કહે ને કે બેની મને ભીતર સદગુરુ ભેટ્યા. ભીતર સદગુરુ ક્યારે ભેટે? બહાર તો ભેટે જ, પણ ભીતર ભેટા ક્યારે કહેવાય? કે હરેક સંત ની અંદર મારા ગુરુ મહારાજ બિરાજમાન છે. અને હરિ, ગુરુ અને સંત આ ત્રણેયનો જે ભેદ મટી જાય, જીવ ઈશ્વર ને માયા આ ત્રણેયનો ભેદ મટી જાય, નામ રૂપ ને ગુણ આ ત્રણેયનો ભેદ મટી જાય, ત્યારે આપણને આપણા સ્વરૂપની ઝાંખી થાય છે. આવું મહાપુરુષો પોતાની વાણી દ્વારા વ્યક્ત કરે છે. આ મહાપુરુષોના ઘરની વાત છે. મહાપુરુષોના આ બધી શાન છે. જો મને તમને સમજાય, મેં સવારમાં કહ્યું હતું એમ કે શાસ્ત્રો હું તમે ગમે એટલા સાંભળીએ પણ એનાથી કોઈ ફાયદો ન થાય. ફાયદો ક્યારે થાય? કે એમાંથી સાંભળેલું મેન તમે જો કઈક મનોમંથન કર્યું અને કોઈ સમર્થ સદગુરુ મળે તો મને તમને આ શાસ્ત્રો સમજાય, આ ધર્મ ગ્રંથો સમજાય. નહીતર એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. ફક્ત સમજવાને માટે એક જ શબ્દ કાપી છે, એક જ શબ્દ. એ સદગુરુ મહારાજ પાસેથી લીધેલો શબ્દ, જ્યાં ત્યાંથી ગોતેલો, શાસ્ત્રોમાંથી લઈ લીધેલો, ક્યાંકથી સાંભળી લીધેલો એ શબ્દ નહીં. સદગુરુ પાસેથી લીધેલો શબ્દ, એ શબ્દ સાથે મારી તમારી સુરતા પરણી જાય ત્યારે ભીતર બેઠેલો પરમાત્મા દેખાય. એટલે અમારા સવારામ બાપા કે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર. કયા શબ્દ સાથે? કે ગુરુના વચન સાથે. હે, સદગુરુના વચન સાથે મારી તમારી સુરતા પરણી જાય, બંને પતિ પત્ની બને ત્યારે ભીતર બેઠેલો પડેલો પરમાત્મા મને તમને દર્શાય. નહીતર એ બધી વાતું છે. એ શબ્દ ગુરુ મહારાજ પાસેથી આવે. એટલે કહ્યું કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. થક ગયે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે પાર. જેનો વેદ પણ પાર ન પામી શકે. મુનિજન પંડિત નું આમાં કામ નથી. આ તો જેને સદગુરુના શરણે પોતાનું તન મન ધન સમર્પિત કર્યું છે. જોડે સજોડે જે નર જાગ્યા મન મેવાસી ને મારી. આ તો ગત, ગોરા અને અલખ ત્રણ પ્રકાર બતાવ્યા છે. ગત, ગોરા અને અલખ ની સાથે જેને નીમ લિયા નિજારી, એ મહાપુરુષોએ આવા શબ્દ મૂક્યા છે. તો ભીતર બેઠેલો પરમાત્માને પામવાને માટે આ બધા મહાપુરુષોનો પ્રયાસ છે. આ શાસ્ત્રો દ્વારા, કોઈ ભજનો દ્વારા, કોઈ સત્સંગ દ્વારા, મને તમને આ જીવને આપણે આ ત્રિવિધિના તાપમાં બળી રહ્યા છીએ. આ તાપ નથી અસર કરતો ને, એટલે ત્રિવિધિનો તાપ મને તમને અસર કરે છે. એટલે સતી લોયણ લાખાને કહે છે કે જીરે લાખા ત્રિવિધિના તાપથી આખું જગત જલી રહ્યું છે. આખું જગત ત્રિવિધિના ત્રણ પ્રકારના તાપ છે, આદિ, વ્યાધિ ને ઉપાધિ. એનાથી જલી રહ્યું છે. જો આનાથી ઠરવું હોય, આનાથી બચવું હોય તો મહાપુરુષો કહે કે બળ્યો દળ્યો આત્મા કોઈ સંતના શરણે જાય. ક્યાં જાય? કોઈ શાસ્ત્રના શરણે જાય, કોઈ યોગીના શરણે જાય, કોઈ ધ્યાનીના શરણે જાય. એવું નથી કીધું કે બળ્યો દળ્યો આત્મા કોઈ સંતના શરણે જાય તો જ્ઞાન કેરી લહેર છે એ તરત ટાઢો થાય. પણ કોઈ સમર્થ સદગુરુ મને અને તમને મળે, મારા અને તમારા જીવનમાં એનું સાનિધ્ય મળે. સંતનું સાનિધ્ય મળવું બહુ દુર્લભ છે મારા વાલા. સંતનું સાનિધ્ય મળવું એ તો આપણે હાવ સહેલાઈથી લઈ લઈએ છીએ. નહીતર મેં પહેલા કહ્યું હતું એમ
કે સંતનું મને ને તમને દર્શન ક્યારે થાય? રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસ લખે કે પુણ્ય પુંજ બિન મિલઈન સંતા. પૂર્વના પુણ્યનો પહાડ જવડો ઢગલો થાય ને ત્યારે મને ને તમને સંતનું દર્શન થાય. લ્યો, હે સહેલી વાત નથી આ. પૂર્વના પુણ્યનો પહાડ જવડો ઢગલો થાય. ગોસ્વામી તુલસીદાસ લખે છે કે પુણ્ય પુંજ બિન મિલઈન સંતા. પૂર્વના પુણ્યનો પહાડ જવડો ઢગલો થાય ત્યારે મને ને તમને કોઈ સંતનું દર્શન થાય છે. સમાગમ જુદી વસ્તુ છે હો મારા વાલા. સમાગમ તો એની કૃપા હોય ને તો થાય, નહીતર ન થાય. પાસે બેઠેલા રહી જાય અને દૂરથી સેવાઈ જાય. સમાગમ તો જુદી વસ્તુ છે. જ્યારે લંકાની અંદર હનુમાનજી અને વિભીષણ નું મિલન થયું ને મિલન, ત્યારે વિભીષણના આંખમાંથી આંસુ નીકળી ગયા. હનુમાનજી કહે કે કેમ? ત્યારે વિભીષણ કહે છે કે મેં સાંભળેલું હતું, પણ મને આજ ભરોસો થઈ ગયો. શું? કે મારા ઉપર ભગવાનની કૃપા છે. આપણા ઉપર ભગવાનની કૃપા હોય ને તો એનું પ્રમાણ એક છે. હું તમને પ્રમાણ આપું રામચરિત માનસના આધારે. આપણી પાસે ઉપર ભગવાન રામની કૃપા છે, ઈષ્ટદેવની કૃપા છે, કુળદેવીની કૃપા છે. એનું પ્રમાણ શું? કે આપણે ગાડી બંગલા, આપણે સુખ સમૃદ્ધિ, આ બધું તો ભાગ્ય મળે. પણ ભગવાનની કૃપા હોય ને એનું રામચરિત માનસ પ્રમાણ આપે છે. વિભીષણ કહે છે કે હનુમાનજી મેં સાંભળેલું હતું, પણ આજ મને ભરોસો થઈ ગયો. શું? અબ મોહિવા ભરોસા હનુમંતા, બિનુ હરિ કૃપા મિલઈ ન સંતા. હે હનુમાનજી, આજ મને ભરોસો થઈ ગયો કે ભગવાનની કૃપા હોય તો જ મને તમને સાધુ સંતોનું દર્શન થાય. હે બીનુ હરિ કૃપા મિલહીન સંતા. ભગવાનની કૃપા વગર મને તમને સંતનું સાનિધ્ય નથી મળતું. ભગવાનની કૃપા વગર મને તમને સંતોનું દર્શન નથી થતું. આ ગ્રંથોના આધારે, મહાપુરુષોના આધારે હું તમને વાત કહી રહ્યો છું. મારા ઘરની વાત નથી. મીરાબાઈ જાહેરાત કરે છે કે બાયુ મને ભાગ્ય રે મળ્યો કોઈ સાધુ પુરુષનો સંગ. હે મીરાબાઈ જો આમ કેતા હોય, હે કૃષ્ણનો સંગ મળવો સુલભ છે, પણ સાધુ પુરુષનો સંગ મળવો દુર્લભ છે. મીરાબાઈ કે છે, હે કેમ કે એવા સંતો પાસે, મહાપુરુષો પાસે અવલૌકિક ખજાનો છે. એવો ખજાનો ઈ મને તમને આપી દે કે કોઈ દિવસ ખૂટે નહીં. મીરાબાઈ કહે છે કે ખર્ચ ન ખૂટે વાકો ચોર ન લૂટે, એ તો દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. ભગવાનને પ્રાપ્ત કરવાની, ભગવાનને મેળવવાની જો કોઈની પાસે ચાવી હોય તો ફક્ત ને ફક્ત સમર્થ પુરુષો પાસે છે, શાસ્ત્રોમાં નથી. કોઈ ભગવાનને તમારે પ્રાપ્ત કરવો હોય, ભગવાનને મેળવવો હોય તો કોઈ સમર્થ સદગુરુનું શરણ જરૂરી છે, જરૂરી છે અને જરૂરી છે. ત્યાં વગર ભીતર બેઠેલો પરમાત્મા ન મળે. હે વસ્તુ અવલૌકિક દી મેરે સદગુરુ. મીરાબાઈ કહે વસ્તુ અવલૌકિક દી મેરે સદગુરુ, કૃપા કર અપનાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. રામ નામ એક ધન છે, એ મારી તમારી ભીતર પડ્યું છે, પણ કોઈ સમર્થ સદગુરુ વિના ન મળે. કારણ કે એની પાસે ચાવી છે, બીજા પાસે ચાવી નથી. અને એ ચાવી ખોલે ને, એ ચાવી આપે ત્યારે જ મારી તમારી અંદર ભીતર જે છે પરમાત્મા દેખાય. ગોરક્ષનાથ બાપા કહે છે કે આ શરીરની અંદર અઢળક ખજાનો છે, આપણે બહાર દોડીએ છીએ અઢળક, પણ ચાવી મારેલી છે, તાળું મારે છે. એની ચાવી સદગુરુ પાસે છે. કેવું તાળું છે? ગોરખનાથ બાપા કહે અરે તલ ભર તાળા સંતો રજ ભર કોચી, તલ ભર તાળા રજ
રજ ભર કૂચી જી મારા આ ગુરુજીએ ખોલ બતાયા જી મારા આ સદગુરુએ ખોલ બતાયા સોઈ રે માણેક મારી નજરો में आया એમ જ્યાં જ્યાં જોઉં ત્યાં આશાયા તોરી રામ રામ આ સોઈ રે માણેક મારી નજરો में आया આવું ગોરખનાથ ભજનમાં કહે છે. તલ જવડું ટાળું છે, તલ જવડું, અને ખુશી કેવી બતાવી છે? રજ જેવડી. રજ જેવડી ખુશી છે, ધૂળ નહીં, ધૂળ નહીં, રજ. રજ શબ્દ બહુ મજાનો છે. કોઈ સમરથ સદગુરુના શરણે ગયા વગર રજ નો સમજાય. હે સમર્થ સદગુરુના શરણે ગયા વગર રજ શું છે ને ન સમજાય, અણુ પરમાણુ ન સમજાય. એ તો સદગુરુના શરણે જ આવવું પડે. એટલે ગોરખનાથ કહે છે તલ જવડું તાળું છે, રજ જવડી કૂચી છે, અને મારા સદગુરુએ ખોલીને બતાવ્યું ને ત્યાં ભીતર જે માણેક પડ્યું હતું એ મારી નજરોમાં આવ્યું. અને એ નજરોમાં આવ્યું ને પછી મેં આંખો ખોલીને જોયું ને તો આખા જગતની અંદર એની સાયા છે. એ મારો રામ છે. જ્યાં જોઉં ત્યાં સાયા તોરી રામ. સોઈ રે માણેક નજરમાં આવ્યા. અને કદાચ તાળું ખોલી જાય, સદગુરુ ખોલી દે, પણ ભીતર એટલો બધો ખજાનો છે ને ન્યા સાધનની જરૂર પડે. ભીતર ઈંડેશો પીંડેશો બ્રહ્માંડ, જે આ બ્રહ્માંડમાં બધું ભર્યું છે ને એવું મારી તમારી ભીતરમાં પડ્યું છે. ક્યાંય અટવાઈ જાય. એ તો સદગુરુને સેવવા પડે, ન્યાયની શાન મળે ત્યારે ભીતર જે પડ્યું છે એ જડે છે. અંદર કેવું છે? ગોરખનાથજી આગળ કહે છે કદાચ સાવી મળી ગઈ અને કદાચ ખોલી નાખ્યું તોય હું તમે અટવાઈ જાય. એ તો સેવવા પડે. ત્યારે ગોરખનાથ બાપા કહે છે આજે હું વાત કરું છું ને એ બધા મહાપુરુષોની વાત છે, મારા ઘરની કઈ વાત નથી. મારો બિલકુલ આમાં કોઈ જાતનો અનુભવ નથી. આ તો સંતોની વાત છે. અને કેવી વાત છે સંતોની? જેમ આપણા ઘરે કોઈ ટપાલી ટપાલ દેવા આવે અને ટપાલ દઈને વયો જાય તો ઈ ટપાલમાં જે લગ્નની હોય જે હોય એમાં આપણે જે વ્યવહાર કરવો ને એ આપણી માથે આધાર છે. ટપાલીને કઈ લેવા દેવા નથી, તો ટપાલ દઈને વયો જાય. એમ મહાપુરુષોનો સંદેશો, મહાપુરુષોની ટપાલ હું તમારી સમક્ષ રજૂ કરું છું. હું તો મહાપુરુષોનો ટપાલી કહું, તમારી સમક્ષ રજૂ કરું છું. તમારે વ્યવહાર કરવો, આની ઉપર વિચાર કરવો, તમારે સદગુરુને સેવવા, સદગુરુ પાસે જવું, એ તો તમારા ઉપર આધાર છે. ગોરખનાથ કહે છે કે ભીતર કેવો ખજાનો પડ્યો છે. 52 રે બજારું વીરા એ 84 રે ચવટા. આની અંદર 52 બજારું છે, 84 ચવટા છે. ક્યાં તમે જઈને ઉભા રહો? એ તો સદગુરુ સાથે હશે, ભૂમિઓ સાથે હશે તો મેળ આવશે. 52 રે બજારું વીરા એ 84 રે ચવટા. જી મારા આ ગુરુજી એ શહેર બસાયા. મારા આ ગુરુજી એ શહેર બસાયા. સોઈ રે માને મારી નજરો આયા. એમ જ્યાં જ્યાં જોઉં ત્યાં એ સાયા તોરી રામ રામ. સોઈ રે માણે તમારી નજરો આયા. સોઈ રે માણે કરે મારી નજરો. 52 બજારું 84 ચૌટા સદગુરુ એવો ભીતર ખેલ રચાયો છે. પણ આ બધું ક્યારે સમજાય મારા વાલા?
કે કોઈ સમર્થ સદગુરુનું મને ને તમને શરણ મળી જાય, પછી સદગુરુને સેવીએ ત્યારે ભીતર પડેલો રામ દેખાય, અને ત્યારે હું અને તમે એમ કહી શકીએ કે સિયારામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. આખું જગત મને ને તમને સીતારામમય ત્યારે દેખાય. એમ રામચરિત માનસની અંદર ગોસ્વામી તુલસીદાસજી વર્ણન કરતા કરતા મને અને તમને સીતાજી વૈદેહીની વિદાયનો પ્રસંગ કહે છે. દીકરીની વિદાય જીવનની અંદર બહુ દુઃખદાયક છે. જે પિતા આટલો બધો કઠોર હોય, જિંદગીની અંદર કોઈ દિવસ રડ્યો ન હોય, પણ એવું કોઈ દિવસ નથી બન્યું કે પોતાની દીકરીને વળાવતી વખતે રડ્યો ન હોય. એમાંય જનક મહારાજ વેદાંતી, જેને વિદેહ પુરુષ કહેવામાં આવે, જગતમાં બીજો કોઈ વિદેહ પુરુષ નથી. આવો જ્ઞાની પુરુષ, આવો તત્વવેતા, આવો જ્ઞાની પુરુષ વેદાંતી મહારાજ જનક વિદેહી પોતાની પુત્રીને વળાવતી વખતે બેકાબુ બન્યા છે. દીકરીને જ્યારે ગળે લગાડી, મેં પેલા કહ્યું એમ કે તમારી પાસે સંપત્તિ હોય તો દીકરીને અઢળક આપજો, પણ સાથે સાથે સંસ્કાર આપજો. સંપત્તિને નાશ થતા વાર નહીં લાગે. જો એમાં સંસ્કાર નહીં હોય તો સંપત્તિને નાશ થતા વાર નહીં લાગે. અને સંસ્કાર હશે ને તો એ બીજી સંપત્તિ મેળવી શકશે. એટલે માતાઓને ખાસ વિનંતી કે અત્યારે આ કલિકાળની અંદર દીકરીને એવા સંસ્કાર આપવા. કેવી સુનૈનાને જ્યારે પગે લાગે છે ને ત્યારે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને એક વાત ગોવિંદાય નમો નમઃ. પણ એક પ્રાર્થના કરું, સીતાજી કહે છે, મને પ્રાર્થના ન હોય, મને આદેશ આપો. બેટી, ભારતીય સંસ્કૃતિમાં પતિનું મન, વચન અને કર્મથી પૂજા કરવી તે નારીનો ધર્મ છે. આવી માતાએ શિખામણ આપી છે. તમે ધર્મ ગ્રંથ જુઓ, હિન્દુ ધર્મ સંસ્કૃતિની અંદર, ભારતીય સંસ્કૃતિની અંદર પતિની મન, વચન અને કર્મથી પૂજા કરવી ને બેટા, તે નારીનો પહેલામાં પહેલો ધર્મ આ છે. દીકરા, આપણી સંસ્કૃતિ એમ કહે કે કુટુંબમાં પુત્ર મહાન હોય ને તો એક જ કુળને તારે. કુટુંબની અંદર કદાચ પુત્ર મહાન હોય તો એક કુળને તારે, પણ દીકરી, જે કુળની દીકરી મહાન હોય ને એ બાપ અને સસરાનું બંને કુળને તારે છે. સાસ સસુર ગુરુ સેવા કરવું. હે બેટી વૈદેહી, સુનૈનાજી કહે છે, હે બેટી વૈદેહી, સાસુ સસરાની સેવા કરજે અને રઘુકુળના ગુરુની સેવા કરજે. આ સંસ્કાર છે. કેવું કહેવામાં આવ્યું? સાસુ સસરાની સેવા કરજે અને તમારા રઘુકુળના જે ગુરુ હોય તેની સેવા કરજે. આપણે તો પેલા બોલી કરે કે ભાઈ અમે તો આ સંપ્રદાય પાળીએ છીએ, બોલો ત્યાં જઈને અમારી દીકરી આ સંપ્રદાય પાળશે. હે, એમ નહીં. તમારા કુળની અંદર જે તમારા ગુરુનું પૂજન થતું હોય, તમારા કુળની અંદર તમે જે સંપ્રદાયમાં વર્તતા હોય એ પ્રમાણે દીકરી તું ત્યાં વર્તજે. હે, આઈનો જે સંપ્રદાય, આઈનો જે ધર્મ છે બેટા, આયા મુક્તિ જા. તારા પતિને તું સદૈવ હંમેશને માટે પ્રિય બનીને રહેજે. આ એક માતા એને શિખામણ આપે છે હોય ને દીકરીને. તારા પતિને હંમેશને માટે પ્રિય બનીને રહેજે. તારો પતિ તારા ઉપર સતત પ્રેમ વરસાવે ને એવું તારું વર્તન હોવું જોઈએ. બેટા, સુનૈનાજી વૈદેહીને કહે છે, હે, સીતાજીને કહે છે કે તારો પતિ તારા ઉપર સતત પ્રેમ વરસાવે ને એવું તું આચરણ બનાવજે, એ તું લાયક બનજે. અને આ બેટી, આ તારી ત્રણેય બહેનોને સાસવજે. અને બેટી જાનકી, બાપ, આ સંસાર છે. એક માતા કહે છે કે બેટી જાનકી, આ તો સંસાર છે. જીવનમાં ક્યારેક દુઃખ પણ આવશે તો દુઃખ પડે ને,
આવે ને ત્યારે કોઈને ખબર ન પડે એમ અયોધ્યાના એક ભવનમાં જઈ અને એક ખૂણામાં બેસી અને બે આસુડા પાડી લેજે, પણ સંસ્કૃતિને દીપાવજે. મારા વાલા, તમે જુઓ, આ ગ્રંથ માતાએ દીકરીને સંસ્કારનો કર્યાવર આપ્યો છે. બીજું તો બધું અઢળક આપ્યું છે, પણ જે સંસ્કાર આપ્યા છે, કપડા ગમે એટલી જોડે આપો, કાલ ફાટી જાય, પણ સંસ્કાર આપો ને તે ફાટે પણ ફીટે નહીં. આપણા સંતાનોને શું આપવું એ આ રામાયણ મને અને તમને બતાવે છે. એક માતાએ દીકરીને શું સંસ્કાર આપ્યા એ આ ગ્રંથ છે, મને અને તમને આ શીખવાડે છે. માટે સંસ્કાર આપજો. સંસ્કાર કુળને દીપાવશે. રાણીવાસમાં બધાય રડે છે. દાસ દાસીઓ મેના અને પોપટ સોનાના પાંજરામાં સીતે સીતે કરીને રડવા લાગ્યા. ત્યારે એ પાંજરા સાથે મોકલવાનો નિર્ણય લેવાયો, નહીતર પંખી મૃત્યુ પામે એમ હતા. આટલો બધો સીતાજી ને પક્ષી પ્રત્યે પ્રેમ હતો. પાંજરાની અંદર જે પોપટ હતા ને એ સીતા સીતા કરીને રડવા લાગ્યા. જનક મહારાજે નિર્ણય કર્યો કે આ પાંજરા પક્ષીઓ સાથે, આ પાંજરા પોપટ સાથે, આ પાંજરા સીતાજીની સાથે મોકલો, નહીતર આ પોપટ પક્ષીઓ મૃત્યુ પામશે. અને હવે સતાનંદજી અને કુશકેતુની સાથે ભવનમાં આવ્યા. રાજભવનનું દ્રશ્ય જોયું. આજ પહેલી વાર મહારાજ જનક પિતાંબરમાં મુખ ઢાંકી અને રડી રહ્યા છે. કેવો વેદાંતી પુરુષ, જેને વિદેહ કહેવાય, જેને દેહના ધર્મ લાગુ ન પડે. હે, વિદેહી કોને કહેવાય? જેને દેહના ધર્મ ન લાગુ પડે એને વિદેહી કહેવાય. જેને સુખ દુઃખ નો સ્પર્શ ન થાય, જેને હરખ ને શોક ની હેડકી નો આવે, એને વિદેહ પુરુષ કહેવાય. એવો વિદેહ પુરુષ આજ પિતાંબરમાં મુખ ઢાંકી અને રડી રહ્યા છે. તુલસીદાસજીને લખવું પડ્યું, મેટી મહામરદાદ જ્ઞાન કી. બધી જ્ઞાનની મરદાદ, બધી પદવી, વિદેહી પદવી, તત્વની પદવી બધી મૂકી અને મહારાજ જનક આજ રડી રહ્યા છે. જ્ઞાનની મર્યાદા તૂટી ગઈ. વિદેહરાજ જનકને દેહ ભાન ન રહ્યું. શ્રુતિ કીર્તિ પગે લાગી, માંડવી પગે લાગી, ઉર્મિલાને પગે લાગી, અને જ્યારે વૈદેહી સીતાજી વંદન કર્યા ને, બાપજી અમે જઈએ, ત્યારે મહારાજ જનકજીએ ધીરજ ગુમાવી. જાઓ બાપ, અમારું આયુષ વિધાતા તમને અર્પણ કરે. બેટા, તમારા જીવનમાં હર દુઃખ આવે ને એ અમને મળે. જનકરાજ બોલે છે, બેટા, કદાચ તારા જીવનમાં વિધાતા દુઃખ ન આપે, અને કદાચ તમને જો દુઃખ આપે ને એ બધું દુઃખ મને મળે, અને અમારા જીવનની હરેક ખુશી બેટા તમને મળે. આ બાપના આશીર્વાદ છે. મારા વાલા, પુત્રીની વિદાય ક્યાં બાપને ન રડાવે. બાપ અને દીકરીનો સંબંધ એવો છે, દીકરી એ બાપનું હૃદય છે. ગમે તેવો બાપ કઠોર હોય પણ દીકરી વિદાય વખતે રડ્યો જ હોય, નહીતર કોઈ દિવસ જીવનમાં આંસુડા ન આવ્યા હોય. એટલો બધો કઠોર હોય, પણ જ્યારે દીકરી છેલ્લે બાપને મળવા જાય ને, એટલે કઠોર હૃદય ઓગળી જ જાય. એવો બાપ અને દીકરીનો સંબંધ છે. બાપ જ્યારે કામથી, ખેતરેથી, ઓફિસથી ઘરે આવે ને ત્યારે દીકરી પાણીનો પ્યાલો લઈ જાય, દોડતી દોડતી આવે અને બાપને આખા દિવસનો થાક ઉતારી નાખે. એવું પાત્ર આજ વિદાય લઈ ગયું, ત્યારે બાપનું હૃદય રડે તો ખરું. તમે જોયું હોય છે મારા વાલા, કે બાપ જ્યારે ખાટલાની પથારીની વચ્ચે બેઠો હોય, આપણે ગામડામાં દ્રશ્ય જોવા મળે આવા. બાપ મરણ પથારીએ હોય, ઊભા ન થઈ શકતા હોય, બે જણા ટેકો કરે ને ત્યારે પિતાજી ઊભા થાય. આવા ખાટલાની પથારીએ પિતાજી પડ્યા હોય. અને સાતમ આઠમ નો તહેવાર હોય, ભીમ 11 નો તહેવાર હોય, પેલા આપણે દીકરીઓ આ તહેવાર કરવા માટે ઘરે આવતી પોતાના પિયર. આવો રૂડો તહેવાર હોય, બાપ પથારીએ પડ્યો હોય, બે જણા ઉભો કરે ને ત્યારે ઉભો થતા હોય, અને એ ભીમ 11 નો તહેવાર કરવા દીકરી જ્યારે આંગણે આવે અને આંગણામાં પગ મૂકે ને, બાપુ હું આવી, આ શબ્દ બોલે ને, આ શબ્દ બોલતાની સાથે એનો બાપ હળંગ પથારીમાં ઉભો થઈ જાય
આટલું બધું દીકરીમાં તાકાત છે. બે માણસ ઉભા કરવા કરે ત્યાં ઉભા થતા હોય, પણ દીકરીનો પગ આંગણામાં પડે અન કે બાપુજી, આ શબ્દ સાંભળતાની સાથે એનો બાપ પથારી છોડીને ઉભો થઈ જાય. આટલી તાકાત દીકરીમાં છે. દીકરી જયારે બધાને મળતી જાય ત્યારે તેની માતાને મળે છે. માને કહે છે દીકરી, તુલસીદાસજીએ ખૂબ વર્ણન કર્યું છે. બધાને મળતી જાય એની માતાને મળે. માતાને એમ કહે કે બા, હું જાઉં છું, મારા બાપુજી બીમાર રહે છે, એનું ધ્યાન રાખજે, એને ટાઈમે તમે દવા આપતા રહેજો. આ દીકરીની ભલામણ છે. ગોસ્વામી તુલસીદાસજી એટલું બધું વર્ણન કર્યું છે કે વાત ન પૂછો. અને જ્યારે બધાને મળતી જાય, છેલ્લે એનો ભાઈ આવે. નાનો અમથો ભાઈ હોય, ગળે લગાડે. અને પહેલા દીકરીઓ જ્યારે સાસરે જાય ને ત્યારે કંકુ વાળા થાપા કરી અને બારને લગાડે છે. શું કામ? કે ભાઈ, આજથી મારી બધી સંપત્તિ તારી, આમાં મારો એક પણ હક નહીં. આ હું તને સહી કરી દઉં છું. બધી સંપત્તિ પોતાના ભાઈને આપી અને દીકરી વિદાય લે છે. અને બે શબ્દ બૈલાને કહે છે, બૈલા, તું અત્યાર સુધી ખૂબ તોફાન કરતો હતો, પણ હવે તારી જવાબદારી છે. હવે તું તોફાન ન કરતો, ભાઈનું ધ્યાન રાખજે. એક જ સેકન્ડની અંદર પોતાનું પારકું કરી દે. એક જ સેકન્ડમાં. વિચાર કરો તમે. થાપા મારી દે છે. થાપા કે આજથી તમામ સંપત્તિ આમાંથી હું હકદાર તરીકે નીકળી જાઉં છું. આ તમામ સંપત્તિનો ભાગીદાર, આ તમામ સંપત્તિનો માલિક આજથી તું છો. હું તને કંકુના થાપા મારી અને તને સહી કરી દઉં છું. આ દીકરી છે. બાપને અને દીકરી આટલી વહાલી હોય છે, પણ દીકરીને બાપની કેટલી ચિંતા હોય છે. એક પ્રસંગ છે. બાપને તો દીકરી વાલી જ હોય છે, પણ દીકરીને બાપ કેટલો વાલો હોય છે એનો હકીકત બની ગયેલો એક પ્રસંગ છે. સૌરાષ્ટ્ર ની અંદર, આપણે ગુજરાત ની અંદર, ગુજરાત સમાચારમાં આ લેખ આવ્યો હતો. જેની જે વ્યક્તિ સાથે બની ગયેલો એ વ્યક્તિએ આનું વર્ણન કર્યું હતું. અને પછી આ લેખ આવ્યો તો બહુ અદ્ભુત લેખ છે. આજના સમાજ, આજના સમયની અંદર કદાચ મને તમને મગજમાં ન ઉતરે, પણ હકીકત હોય છે. ચોટીલા હાઈવે ઉપર રાતનો 2 વાગ્યાનો સમય છે. ચોટીલા રોડ હાઈવે ઉપર એક દીકરી વાહન રોકવા માટે હાથ ઊંચા કરી રહી છે. હકીકતમાં બની ગયેલો પ્રસંગ છે, ઘટના છે. ચોટીલા હાઈવે ઉપર રાત્રિના 2 વાગે એક દીકરી વાહનને ઉભો રાખવા માટે હાથ ઊંચા કરે છે. કોઈ વાહન ઉભું રહેતું નથી. એમાં એક ટેક્સી વાળો ઉભો રહ્યો છે. એકલી દીકરી છે, ટેક્સી વાળો એકલો છે. ટેક્સી વાળાએ ટેક્સી ઉભી રાખી, દીકરી નજીક ગઈ. શું છે બેટા? ઈ કે અમે ચોટીલા દર્શન કરવા ગયા હતા અને અહીં રસ્તા ઉપર મારા પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું છે. મારા પપ્પા ગુજરી ગયા છે, તો તમે મને મદદ કરો અને મારા ઘર સુધી મારા પપ્પાને પહોંચાડો ને. ટેક્સી ડ્રાઈવર કે બેટા, તારા ગામની તને ખબર છે? કે હા. તમે મને મદદ કરો, મારા પિતાનું જે શબ છે, મારા પિતાની જે લાશ છે એને આપણે ટેક્સીની અંદર મૂકી દઈએ. હું તમારી બાજુમાં બેસું અને હું કહું ને ત્યાં લઈ જાઓ. અમદાવાદની બાજુમાં મારું ગામ છે, ત્યાં લઈ જાઓ, મને પહોંચાડી દો. તમારો આભાર. ટેક્સી વાળો કે કોઈ વાંધો નહીં દીકરી. લાશને બંને દીકરી અને ટેક્સી વાળાએ થઈ અને લાશને ટેક્સીની અંદર મૂકી છે.
દીકરી ડ્રાઈવરની ટેક્સી વાળાની બાજુમાં બેઠી છે અને ટેક્સી ઉપડે છે. સવાર થતા 6 વાગ્યાના સમયે એ દીકરીનું જે ગામ હતું એ ગામની અંદર ટેક્સી દાખલ થઈ છે. 6 વાગ્યા છે, ગામ આખું સુમસામ છે. દીકરી પોતાના ઘર પાસે જઈને ઉભી રાખે છે. સામેનું ઘર દેખાય ને એ ઘર મારું છે, ત્યાં તાળું મારેલું છે. ટેક્સી વાળો કહે, ચાવી તમારી પાસે હશે ને? કે ના, ચાવી મારી પાસે નથી. તમે 2 મિનિટ આયા ઉભા રહ્યો, 5 મિનિટ. ચાવી બાજુવાળાના ઘરે મેં આપી છે. અમે બાપ અને દીકરી ચોટીલા ફરવા ગયા હતા. મારા પિતાનું એક્સિડન્ટ થઈ ગયું. વિધાતાએ જે લખ્યું હોય તે, પણ મારા પિતાજીને હું લઈને આવી છું. બાજુમાં ચાવી આપી છે, હું ચાવી લઈ અને આવું ત્યાં સુધી તમે આયા ઉભા રહો. દીકરી ચાવી લેવા ગઈ. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક થઈ, પણ દીકરી ચાવી લઈને આવી નહીં. ટેક્સી વાળો વિચાર કરે છે કે ઓ આ શું થયું? આ દીકરી ચાવી લેવા ગઈ. આ ગામમાં હું કોઈને ઓળખતો નથી, કોઈ મને ઓળખતા નથી. હું અહીં બેઠો છું. દીકરી ચાવી લેવા ગઈ અને કલાક થઈ, પણ હજી દીકરી ચાવી લઈને ન આવી. સવાર થયું, 7 વાગવા માંડ્યા. લોકો બજારમાં હરવા ફરવા માંડ્યા, નીકળવા લાગ્યા. ટેક્સી વાળો ભાઈ મુંજાણો બહાર આવીને ઉભો રહ્યો. એમાં બીજા 2-3 ભાઈઓ આવ્યા, અજાણ્યો ભાળીને પૂછપરછ કરી. ત્યારે ભાઈએ કીધું ટેક્સી વાળાએ કે સામેનું ઘર છે એ કોનું ઘર છે? ગામનામાંથી એ વડીલોએ વાત કરી કે એ સામે રહે છે ને એ ભાઈ, એને કોઈ છે નહીં. એ ફર્યા કરે છે. 15 દિવસ અહીંયા રહે, 15 દિવસ અહીંયા રહે, 15 દિવસ અહીંયા રહે, એમને ફર્યા કરે છે. તમારે શું કામ છે એનું? કે તમે એને ઓળખો છો? કે અમારો ગામનો છે, અમે ન ઓળખવી? એને કુટુંબ પરિવારમાં કોઈ છે નહીં, એકલો જ માણસ છે. 10-15 દિવસે મહિને ગામમાં આવે, પાછો થોડાક દિવસ રહે અને પાછો તાળું મારી અને પાછો ફરવા વયો જાય. એ કે ન બને, ખોટી વાત છે. ટેક્સી વાળો કે પણ તમે વાત કરો કે એને કોઈ દીકરી કેવું હતું? દીકરી હતી, એ તો 5-6 વર્ષ ત્યાં ખલાસ થઈ ગઈ. હે, એક જ દીકરી હતી. દીકરી હતી તો 5 વર્ષ ત્યાં ખલાસ થઈ ગઈ, એને કોઈ છે નહીં. તમે વાત શું કરો છો? તમે વાત હોય કરો ને. કે ગામવાળા કે શું તમારે તકલીફ છે એ વાત કરો. ટેક્સી વાળો લઈ ગયો, પાછળનું બારણું ખોલ્યું, ત્યાં એ ભાઈની લાશ પડી હતી. કે આ ભાઈ અમારો જ છે, અમારા ગામનો છે, વડીલ છે. એ તો બધું બરોબર. ટેક્સી વાળો કે પણ હું આને ઓળખતો નથી. તો ગામવાળા કે તમને અહીંયા લાવ્યું કોણ? એ જ પ્રશ્ન છે કે મને અહીં લાવનાર એની દીકરી છે, પણ ઓલા કે એની દીકરી તો 5 વર્ષ ત્યાં ખલાસ થઈ ગઈ, એને કોઈ છે જ નહીં. કે એની દીકરી મને અહીંયા લાવી. વાતો કરશો તો સમય વયો જશે. તમારી પાસે ચાવી હોય તો ખોલો અને આપણે આ ભાઈની લાશને અંદર લઈ જઈએ. ગામના બધા આવ્યા છે, ઘણું માણસો ભેગું થઈ ગયું. પછી તાળું તોડવામાં આવ્યું અને એ લાશને જ્યાં અંદર લઈ જાય છે, અંદર લઈ અને સુવડાવે છે. અને સામે એ ટેક્સી વાળો એ દીકરી જે બેઠી હતી એને જ્યાં લાવી હતી એ દીકરીનો ફોટો સામે જોયો અને એ ગામનાને કીધું કે આ દીકરી કોણ? આ ફોટો કોનો છે? તો કે એ ફોટો એની દીકરીનો છે. એને 5 વર્ષ ત્યાં ખલાસ થઈ ગઈ. તો કે કહું વાત? તો કે આ મને લાવનાર આ દીકરી છે. હે, મને અહીં લાવનાર આ દીકરી છે. ચોટીલા હાઈવે ઉપર હાથ ઊંચા કરી અને વાહન મને ઊભું રાખ્યું અને મને ટેક્સીમાં બેસાડી અને અહીંયા પહોંચાડી અને એમ કીધું કે તમે ઉભા રહો, હું ચાવી લઈને આવું છું, અને વહી ગઈ છે. આ દીકરીનો આત્મા આવી અને પોતાના પિતાની લાશને ઘરે પોગાડી. આટલી દીકરીને પિતાની ચિંતા હોય છે. આ દીકરી અને બાપનું સંબંધ છે. દીકરી છે ને એ બાપનું હૃદય છે. આમ ગોસ્વામી તુલસીદાસજી વર્ણન કરે છે. આવી રીતે રામચરિત માનસની અંદર ગોસ્વામી તુલસીદાસ સીતાજીની વિદાયનો ખૂબ પ્રસંગ અદ્ભુત લખ્યો છે.
ગોસ્વામી તુલસીદાસ વર્ણન કરતા કરતા કહે છે, મહારાજ જનકજીએ સીતાજીને વિદાય આપી છે. જ્યાં સુધી દીકરીની વિદાય જોઈ તારું જનક મહારાજ સામું જોઈ રહ્યા છે. ડોલીઓ દેખાણી ત્યાં સુધી મહારાજ જનક જોઈ રહ્યા છે. અને જ્યારે ડોલીઓ દેખાતી બંધ થઈ ગઈ, જાનના માણસો દેખાતા બંધ થઈ ગયા, ડોલની ડમરી દેખાણી, જનક મહારાજા જેમ કેળનો થાંભ નીચે પડે ને એમ જનક મહારાજ પડી ગયા છે. એને તેડી અને રાજભવનમાં લઈ ગયા છે. ધીરે ધીરે મહારાજ જનક સ્વસ્થ થયા છે. દીકરીની વિદાય બધાઈને રડાવે છે. ગોસ્વામી તુલસીદાસ વર્ણન કરે કે વિદેહી પુરુષ હોવા છતાં દીકરીની વિદાય જનક મહારાજને હચમચાવી નાખ્યા છે. ગોસ્વામી તુલસીદાસ વર્ણન કરે, આમ ધીરે ધીરે જાન અયોધ્યામાં પ્રવેશ કરે છે. ધામધૂમથી સામયું થયું છે. ચારે રાજકુમારો અને ચારે પુત્ર વધુએ કૌશલ્યામાના ભવનમાં પાસે ઊભી છે, પણ માને આદ હરખ સમાતો નથી. થાળી લે તો આરતી ભૂલી જાય, ને આરતી લે તો કુમકુમ ભૂલી જાય, અને કુમકુમ લે તો ચોખા ભૂલી જાય. આજ માને દેહનું ભાન નથી. કઈ માને હરખ ન હોય? પોતાના ચાર ચાર પુત્રો અને ઈ પરણીને આવે એવી કઈ માં હોય જેનો હરખ ન હોય? આજ મારો રાઘવ પરણીને ઘરે આવ્યો, આજ મારો લખન ભરત શત્રુઘ્ન પરણીને ઘરે આવ્યા, આજ માં દીવાની બની છે. ચારેય દંપતીઓ ઉભા છે. કૌશલ્યા માં પાસે પોખવાનો વિધિ કર્યો. સોનાના ચાર સિંહાસનો ઉપર ચારેય દંપતીઓને બેસાડી કૌશલ્યા માં ચારેયની આરતી કરે છે. દશરથજી મણીઓના દાન આપે છે. આમ રાજકુમારો પરણીને ઘરે આવ્યા. આખી અવધમાં આનંદ ઉત્સવ ઉજવાયો છે. જય જયકાર થઈ રહ્યો છે. અને બધાયને ભોજન કરાવે છે. બધાય આખા નગરને ભોજન કરાવે છે. તો આપણે પણ હવે ભોજનનો સમય થઈ ગયો, આપણે પણ ભોજન કરી લઈએ, કથાને વિરામ આપીએ. અને આજની રસોઈ જાદવભાઈ રામપરા વાળા સામેની વાડી વાળાની છે. તો આજનો આપણે આ કથાને વિરામ આપતા પહેલા 2 મિનિટ 5 મિનિટ ધૂન લઈએ અને કથાને વિરામ આપીએ. અને બપોર પછી 3 વાગે આપણે કથા રાબેતા મુજબ શરૂ થઈ જશે. તો 2-5 મિનિટ બધાએ ભગવાનની ધૂન લઈ લઈએ. હરે રામ 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 સીતા